થરાદ સુઈગામ હાઈવે પર હોટલ માલિકનો સેવા યજ્ઞ 6 દિવસથી નિઃશુલ્ક 1000 લોકોને જમાડે છે હોટલ માલિક રમેશભાઈ રાજપૂતે પોતાની હોટલ બંધ કરી સેવા શરૂ કરી। પૂરની પરિસ્થિતિ જોયા બાદ લોકોને જમાડવાનું શરૂ કર્યું। એક વ્યક્તિનું મોત થતાં તેમના પરિવારજનોને પણ જમાડ્યા। બેસણું કરવા માટે જગ્યા આપી અને તમામ ખર્ચ પણ ઉપાડ્યો। 12 દિવસ સુધી શોકના પ્રસંગને પાર પાડવાની જવાબદારી લીધી। રમેશભાઈ અને તેમની ટીમ થરાદ સુઈગામ હાઈવે પર સેવા આપે છે। હાઈવે પર આ યુવકના સેવા યજ્ઞને લોકો આશીર્વાદ આપી રહ્યા છે। ચારલા તેમજ આસપાસના ગામના લોકો દરરોજ બંને સમય જમે છે। જે લોકોની ઘર વખરી પલળી ગઈ છે તમામ લોકો ભોજન કરે છે। બહુ ખરાબ હતી એના ભાગરૂપે અમારે બધા ગામ લોકોનો સહયોગથી તમામ લોકો તન મન ધનથી અહીંયા સેવા આપી રહ્યા છે અને આ બધું અમે ચાલુ કર્યું છે। અમે સોમવારથી આ શરૂ કર્યું છે અને હજી 1-2 દિવસ અમે ચાલુ રાખશું આ રાહત કેન્દ્ર। શરૂઆતના સમયમાં ઓછામાં ઓછા 1000 માણસો 3-4 દિવસ જમ્યા બંને ટાઈમથી। અત્યારે પણ 600 થી 700 માણસ બે ટાઈમથી જમી રહ્યા છે। એમણે જોયું કે આપણા ગામની અંદર આખું ગામ પાણીમાં જ છે અને એ જોતા કરી અને કેટલાય ઘરોની અંદર બધી રીતે પશુઓની માટેનો ઘાસચારો બીજો ત્રીજો બધો પલળી જ ગયો હતો। એના હિસાબે પછી માણસો પણ ઘણા જમવાનું પણ એમને નહોતું। એ પ્રેરણાથી અમારે રાજપૂત રમેશભાઈ સવાઈજીને થયું એવું કે આ માણસો હાલ ભૂખે મરે છે તો એમનું કોક કરો। ત્યારે એમણે વિચારી અને એમની હોટલ કલાપી ઉપર આજ અઠવાડિયાથી જમણવાર 2 ટાઈમ ચાલુ છે અને એમને બધા માણસોને ખૂબ જ સારી રીતે જમાડી અને એમને ભૂખ્યા સુવા દીધા નથી। એ બદલ એમણે ખૂબ જ મહેનત કરી છે। અમારા ઘરે વર્ષાથી બહુ પાણી આવ્યાથી બહુ નુકસાન થયાથી અમારા બાપા થોડા ઉંમરલાયક હતા, એમને ડેબો ચડવાથી થોડી એમની પરિસ્થિતિ બગડી ગઈ, એમાંથી અવસાન થઈ ગયું એમનું। તે આ રમેશભાઈ સવાઈભાઈ એમનો બહુ ભાવિક આદમી, અમને ખૂબ સપોર્ટ કર્યો। સેવા પોતે બાદાડા માટે પોતે ખૂબ અમને જગ્યા એમને આપી, ખૂબ અમારો સપોર્ટ કરીને પોતે ખાવા પીવાની ફૂલ સગવડ કરી છે રમેશભાઈએ। અમારા ગામની અંદર ખૂબ પાણી ભરાઈ જવાથી, ખૂબ એટલે ખૂબ પાણી ભરાઈ જવાથી અને પહેલા જ નંબર અમારા ગામના ઓડ રૂપાભાઈ એમનું પાણી ભરાવાનાથી શ્વાસ ચડ્યો અને એમના ગભરામણથી મોત થઈ ગયું। એટલે મોત થઈ ગયું એટલે ગામમાં દોન દેવાની પણ વ્યવસ્થા નથી, તેમને થરાદ જઈને દોન દેવરાયું। ઘરે કોઈ પછી આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ઘરે 12 દિવસ મહેણું ચલાવવું પડે, એ મહેણાની કોઈ વ્યવસ્થા નથી કે ઘરે કોઈ રોંધીને કોઈ આવનાર મહેમાનને ખવડાવી શકે, એવી વ્યવસ્થા કોઈ પણ નથી। તો અમારા જ ગામના રાજપૂત રમેશભાઈ સવાઈજી એમને બધી એમની જ પોતાની માલિકીની જગ્યામાં વ્યવસ્થા કરી આલી। બધું જે કરી આલ્યું રમેશભાઈએ કરી આલ્યું છે અને દાડામાં શેઠ વર્ષો એ દિવસથી લગભગ 8 તારીખથી કરી અને આજ દિવસ સુધી દિવસનો ગામની અંદર વધારતો નહીં પણ 500 થી 600 માણસને જમવાની ખાવા પીવાની વ્યવસ્થા પોતાની માલિકીની કલાપી હોટલ એની અંદર કરાવી અને ગામની બહુ ખૂબ સેવા કરી રહ્યા છે।